તો મોલ અંશને આપણે x વડે દર્શાવીએ, બરાબર, અને ગ્લાયકોલ લખી દઈએ, ગ્લાયકોલ. તો એના મોલ અંશ હોય તો એના મોલ અંશ આપણે શોધતા હોય તો એને શું કરવાનું, તો એ પદાર્થના મોલ એટલે કે એમ લખી શકો તમે, એના મોલને n વડે પણ લખાય, તો ગ્લાયકોલના મોલ, બરાબર, જેના શોધીએ એના મોલ અને ટોટલ કુલ મોલ એટલે કે ગ્લાયકોલના પણ મોલ પ્લસ, બરાબર, ગ્લાયકોલના પણ મોલ પ્લસ પાણીના પણ મોલ છે, બરાબર. આ સૂત્ર તમે કંઈક આવી રીતે બી ભણો છો, બરાબર. માનો કે આપણે મોલ અંશ કાઢવાનો છે x એ, તો બરાબર, તો આપણે એના મોલ અંશ કાઢવાનું તો એના મોલ, બરાબર, છેદમાં એના મોલ વત્તા બી ના પણ મોલ થશે, બરાબર. જેના કાઢવાના ઉપર એના મોલ લેવાનું છે, તો આપણે ગ્લાયકોલના કાઢવાનું હતું એટલે ગ્લાયકોલને આપણે ઉપર લીધું છે ને, તો છેદમાં કુલ મોલ લીધું છે વિદ્યાર્થી મિત્રો. હવે તમે અહીંયા સમજી શકો કે અહીંયા તમારી પાસે ગ્લાયકોલ છે, બરાબર, એના મોલ તમારા કેટલા આવ્યા છે 0.32 છેદમાં, હવે કુલ મોલની આપણે વાત કરીએ તો કુલ મોલની અંદર એકવાર ગ્લાયકોલના લખવાનો છે ને એકવાર પાણીના મોલ લખવાનો છે. તો ગ્લાયકોલનો મોલ તમને ખબર છે 0.32 પ્લસ અહીંયા તમે લખી શકો છો પાણીના મોલ કેટલા છે 4.444 એના મોલ છે. હવે તમે એનો ભાગાકાર અને ગુણાકાર કરી નાખો, બરાબર છે. અહીંયા પહેલા સરવાળો કરીને આના ભાગ્યા આટલું કરી નાખો જે વેલ્યુ આવે તે, બરાબર. તો કેલ્સી મારી જજો તો 0.068 એ તમારું શું આવશે વિદ્યાર્થી મિત્રો, ગ્લાયકોલના મોલ અંશ આવી જશે. હવે આપણે પાણીના મોલ અંશ શોધવાનું તો બે રીતે શોધી શકાય. પાણીના મોલ અંશ કેવી રીતે શોધી શકાય, બે રીતે શોધી શકાય. ચલો પહેલા આ મેથડથી શોધી નાખીએ, બરાબર છે. તો હવે વોટરના મોલ અંશ, બરાબર, તો ઉપર લખશું વોટરના મોલ, બરાબર, મોલ ઓફ વોટર, તમે વોટરના મોલ લેશો, છેદમાં કુલ મોલ લેશો, કુલ મોલમાં તમે પાછા ગ્લાયકોલ, બરાબર છે, એની સાથે તમે શું લેશો, ગ્લાયકોલની સાથે પ્લસ વોટરના બી લેશો કુલ મોલ એટલે. ચાલો હવે તમને ખબર છે કે વોટરના મોલ કેટલા આવ્યા છે બેટા 4.444 છેદમાં 0.32 એટલે ગ્લાયકોલના મોલ પ્લસ 4.444, બરાબર. હવે આનું પણ તમે બરાબર કેલ્સીમાં કરી નાખો તો તમારો જે આન્સર છે એ આવશે વિદ્યાર્થી મિત્રો 0.932 જેટલો આન્સર આવશે, બરાબર. મેં બીજી રીતે શું કહેતો હતો, તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ, કુલ મોલ અંશનો સરવાળો, બરાબર, કુલ મોલ અંશનો સરવાળો એ હંમેશા એક થાય વિદ્યાર્થી, બરાબર. આ મોલ અંશ અને આ મોલ અંશનો સરવાળો કરશો તો તેને શું આવશે, બરાબર, મોલ અંશનો સરવાળો જે છે એ તમારો એક જ આવશે, બરાબર છે. તો એના પરથી આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે x એનો મોલ અંશ મતલબ કે ગ્લાયકોલના, x બી ને આપણે વોટર માની લઈએ, બંનેના મોલ અંશનો સરવાળો એક આવે, બરાબર છે. હવે આના મોલ અંશમાંથી મતલબ જો આ મોલ અંશ આપણે આના માની લઈએ આપણે ગ્લાયકોલના, બરાબર, ગ્લાયકોલના, તો મારે x બી એટલે વોટરના શોધવાનો, તો એક માંથી આટલા બાદ કરીએ તો એક માંથી તમે આ બાદ કરો ને તો આ જ વેલ્યુ આવશે. તો તમે બે રીતે ફાઇન્ડ કરી શકો છો દોસ્તો. થેન્ક યુ વેરી મચ.